જય શ્રી કૃષ્ણ બહેનો. આજે આપણે જોઈશું શ્રાવણ મહિનો કેમ ખાસ છે. ભગવાન શિવજીએ શ્રાવણ મહિનાના દરેક દિવસને પર્વ એટલે કે તહેવાર કહ્યું છે. સનત કુમારોને આ મહિનાનું મહત્ત્વ જણાવતા શિવજીએ કહ્યું છે કે ભગવાન શિવને શ્રાવણ ખૂબ જ પ્રિય છે, એટલે આ મહિનામાં શિવ પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે. શ્રાવણનો એક દિવસ ખૂબ જ ખાસ હોય છે. શ્રાવણનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે. સોમવારથી રવિવાર સુધી દરરોજ કરવામાં આવતી શિવ પૂજાથી અલગ અલગ શુભ ફળ મળે છે. આ મહિને દર બીજા ત્રીજા દિવસે કોઈ શુભ તિથિ, તહેવાર અને ઉત્સવ હોય છે. એટલે ગ્રંથોમાં શ્રાવણ મહિનાને પર્વ પણ કહેવામાં આવે છે. શ્રાવણનો દરેક દિવસ પર્વ હોય છે. ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સનતકુમારને જણાવ્યું કે શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે. શિવજી કહે છે કે શ્રાવણ મહિનો દરેક દિવસ એક પર્વ છે. આ મહિનાની દરેક તિથિએ વ્રત કરવામાં આવે છે. આ મહિનાના એક દિવસમાં પણ સંપૂર્ણ વિધિ વિધાન અને ભક્તિથી વ્રત કરી લેવામાં આવે તો તે પણ મને ખૂબ જ પ્રિય લાગે છે. શ્રાવણ મહિનાના મહત્ત્વને સંપૂર્ણ રીતે જણાવવા માટે બ્રહ્માજીના 4 મુખ, ઇન્દ્રની 1000 આંખ અને શેષનાગની 2000 જીભ બની છે. ધર્મગ્રંથોના જાણકાર પુરીના ડૉક્ટર ગણેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે ભગવાન શિવ કહે છે કે બધા મહિનામાં મને શ્રાવણ ખૂબ જ પ્રિય છે. તેનો મહિમા સાંભળવા યોગ્ય છે, એટલે તેને શ્રાવણ કહેવામાં આવે છે. આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે. આ કારણે પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે. આ મહિનાનો મહિમા સાંભળવાથી જ સિદ્ધિ મળે છે, એટલે પણ શ્રાવણ કહેવામાં આવે છે. દેવ પાર્વતી, માર્કંડ ઋષિ અને સમુદ્ર મંથન સાથે જોડાયેલો શ્રાવણ. દેવી પાર્વતીએ યુવાવસ્થામાં શ્રાવણ મહિનામાં કશું જ ખાધા કે પાણી પીધા વિના કઠોર વ્રત કરી અને તપસ્યા કરી હતી. ત્યાર પછી શિવજીએ પ્રસન્ન થઈને તેમની સાથે લગ્ન કર્યા. તેનું એક કારણ એ પણ છે કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી ઉપર પોતાના સાસરે ગયા હતા અને ત્યાં તેમનું સ્વાગત અર્ઘ્ય અને જળાભિષેક દ્વારા કરવામાં આવ્યું હતું. માન્યતા છે કે દર વર્ષે શ્રાવણમાં ભગવાન શિવ પોતાના સાસરે આવે છે. બીજી માન્યતા છે કે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. સમુદ્ર મંથન સમયે જે હલાહલ વિષ બહાર આવ્યું હતું તેને ભગવાન શિવજીએ ગળામાં જ રોકી લીધું હતું અને સૃષ્ટિની રક્ષા કરી હતી. પરંતુ વિષ પીધા પછી ભગવાનનો કંઠ વાદળી પડી ગયો, એટલે તેમનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું. ઝેરની અસર ઘટાડવા માટે બધા દેવદેવીઓએ તેમને જળ ચડાવવાનું શરૂ કર્યું, એટલે શિવલિંગ ઉપર જળ ચડાવવાનું ખાસ મહત્ત્વ છે. ત્રીજી માન્યતા છે કે થોડા વિદ્વાનોએ માર્કંડ ઋષિની તપસ્યાને પણ શ્રાવણ મહિના સાથે જોડી છે. માન્યતા છે કે માર્કંડ ઋષિની ઉંમર ઓછી હતી, પરંતુ તેમના પિતા મર્કંડુ ઋષિએ તેમને અકાળ મૃત્યુ દૂર કરી લાંબી ઉંમર મેળવવા માટે શિવજીની વિશેષ પૂજા કરવાનું કહ્યું. ત્યારે માર્કંડેય ઋષિએ શ્રાવણ મહિનામાં જ કઠોર તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા, જેથી મૃત્યુ એટલે કે કાળના દેવતા યમરાજ પણ નતમસ્તક થઈ ગયા હતા. એટલે શિવજીએ મહાકાળ પણ કહેવામાં આવે છે.